મારો આ વિડીયો એ દરેક માતા પિતા માટે છે કે જે એમના બાળકો જોડેથી જરૂર કરતાં વધારે એક્સપેક્ટેશન રાખે છે. હું એટલા માટે કહી રહી છું કે મહારાષ્ટ્રમાં એક દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે કેમ કે એના પિતાએ એને ઢોર માર્યો. એટલા માટે કેમ કે એણે મોક ટેસ્ટમાં, નીટના મોક ટેસ્ટમાં બહુ ઓછા માર્ક્સ સ્કોર કર્યા હતા. આઈ રિપીટ, મોક ટેસ્ટ, ઇટ્સ નોટ અ ઓરિજિનલ એક્ઝામ. સાધના ભોસલે દીકરીનું નામ છે, જેમના 10મામાં 92% હતા. શી વોઝ અ બ્રિલિયન્ટ અને ડૉક્ટર બનવાનું સપનું લઈને આગળ વધી જ રહી હતી. અને જરૂરી નથી કે તમે દરેક ટેસ્ટમાં તમારા ફ્લાઇંગ કલર્સ જ આવે, જરૂરી નથી. કોઈકમાં અપ્સ ડાઉન્સ રહેતા હોય. એટલે લાસ્ટ એક અઠવાડિયાથી એ દીકરીના ટેસ્ટમાં થોડા ઓછા માર્ક્સ આવતા હતા. સો હર ફાધર ધોંધીરામ ભોસલે, હુ ઇઝ અ પ્રિન્સિપલ ઓફ ધ સેમ સ્કૂલ વેર શી વોઝ સ્ટડીંગ, એ એમને કોન્સ્ટન્ટલી ધમકી આપતા હતા કે જો તારા આ ટેસ્ટમાં માર્ક્સ નહીં આવ્યા तो જોઈ લેજે, તુજે કોલેજ નહીં મિલા તો દેખ લેના, એક્સપેક્ટેડ માર્ક્સ નહીં આવ્યા તો દેખ લેના. આ બધું ચાલતું હતું. વાત છે 23મી જૂન. એ દિવસે પણ આ દીકરીએ એક ટેસ્ટ આપ્યો કે જેમાં એનો જરૂરત જેટલો સ્કોર ન આવ્યો. એટલે ઘરે આવીને એના પપ્પાએ કે ये कौन से सब्जेक्ट के मार्क्स, ये सब्जेक्ट तेरा वीक है, તું કર ક્યાં રહી है, આ રીતે થોડા શબ્દો અને થોડા વધારે પડતા ફિઝિકલ અબ્યુઝ અને ઇમોશનલ અબ્યુઝ પણ એ દિવસે થયો. બટ ધીસ ટાઈમ ધીસ ગર્લ રેઝડ હર વોઇસ એન્ડ સેડ, बस करो पापा, आपके भी कौन से आए थे, आप थोड़ी ना कलेक्टर हो. एंड दिस एग्जैक्ट सेंटेंस टच्ड दैट मैन्स ईगो. અને એણે બાજુમાં પડેલી કોઈ વસ્તુ ઉઠાવી એના પિતાએ અને દીકરીને મારવાનું સ્ટાર્ટ કર્યું. જ્યારે મારી રહ્યા હતા ત્યારે એ દીકરીના મમ્મી અને એના ભાઈ સામે ઊભા રહીને જોઈ રહ્યા હતા. આઈ વન્ડર્ડ કે દેટ વાય દે વોટ દે વર ડુઈંગ. એમને મારવાનું સ્ટાર્ટ કર્યું અને દીકરી ત્યાં જ બેહોશ થઈ ગઈ વિધિન અ મિનિટ્સ. તાત્કાલિક એને હોસ્પિટલ લઈ જવામાં આવી અને હોસ્પિટલમાં શી વોઝ ડિક્લેર્ડ ડેડ. અકોર્ડિંગ ટુ મી ઇટ્સ નોટ અ ડેથ, ઇટ્સ અ મર્ડર. જો તમારું બાળક સાચે માર્ક્સ ઓછા લઈ રહ્યું હોય તો એનું મારવા લડવા કરતાં એનું કાઉન્સિલિંગ કરો કે આવું કેમ થયું. Because children are not meant to carry the burden of their parents or not the legacy. क्योंकि पेरेंट्स को ऐसा है कि मेरा बेटा मुझे प्राउड फील करवाएगा. चिल्ड्रंस आर नॉट जस्ट हियर टू प्राउड यू और नॉट जस्ट टू विन ट्रॉफीज. सिर्फ ट्रॉफीज जीतने के लिए और प्राउड फील करवाने के लिए नहीं है वो, ठीक है. डियर पेरेंट्स, इफ यू कांट स्टैंड टॉलर with the struggle of your child, with the love and the patience, then please don't bring them into this beautiful world. Today, one daughter lost her life and her dream shattered because of her father's high expectations. Thank you so much.